चॉकलेट आलमंड बासुंदी। चॉकलेट आलमंड बासुंदी, बासुंदी में भी चॉकलेट फ्लेवर। मूंग दाल हलवा, टोस्टेड पापड़ आ गया, टमाटर आ गया, ककड़ी आ गई, ग्रीन चटनी, रेड चटनी, तीखी मीठी चटनी आई गई, એની સાથે સલાડ આવી ગયું, બેગ્ડ મેક્રોની। વાહ, ગુજરાતી થાળીમાં પણ આપણને અલગ અલગ વેરાયટી, ઢોકળા અને રોલ। રોલ છે શું છે? ચીલી રોલ। અચ્છા, પૂરણપૂરી, ઓય હોય, ફૂલ ઘીમાં ડુબાડેલી પૂરણપૂરી, ચીલી પોટેટો, ટિંડોળાની સબ્જી, मटर मसाला, મઠ મસાલા। અચ્છા, आलू, રસાવાળા આલુ, મારે વાહ, मिक्स वेज। મિક્સ વેજ। ઓકે, ટોટલ 4 સબ્જી આવી ગઈ છે, હજી 2 સ્વીટ છે અને હજી એક સ્વીટ આવવાનું છે, અને સાથે ફરસાણ ને બધું શું આવ્યું? રોટી, ફુલકા રોટી। વારે વાહ, થાળીમાં જગ્યા નથી રહેવાની એવું લાગે છે। રાઈસ ભાત આવી ગયા, ખીચડી આવી ગઈ। ઓકે, गुजराती दाल, ગુજરાતી દાળ, ઓકે, गुजराती कढ़ी, ગુજરાતી કઢી काठियावाड़ी कढ़ी, અને કાઠિયાવાડી કઢી। ઓહો, આવી ગઈ છાસ, આવી ગઈ ભાખરી, બિસ્કિટ ભાખરી। અચ્છા, અત્યારે આ જે થાળી તમે જોવ છો ને એ એકચ્યુઅલીમાં થોડીક બદલાયેલી તમને લાગશે, કારણ કે પેલી જે મેં તમને થાળી બતાવી એ રેગ્યુલર થાળી છે, કાંદા લસણ વાળી બધી વસ્તુ રેગ્યુલર વાળી જે હતી એ છે। હવે અત્યારે અમે જે જમવા માટે લીધી છે એ સ્પેશિયલ સ્વામિનારાયણ કે જૈન જો તમે હોવ છો તો પણ તમને બધી વસ્તુ સ્વામિનારાયણ કે જૈનમાં અવેલેબલ રહેશે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે શું શું વસ્તુ છે। સૌથી પહેલાં તો આપણે જે ચોકલેટ આલમંડ વાળી હતી ને આ એ છે, એની સાથે પહેલાં તો સ્વીટ હું તમને બતાવી દઉં, સાથે મગની દાળનો શીરો છે। આવી વસ્તુ જો હું તમને કહું ને તો એ છે અહીંયાના બેગ્ડ મેક્રોની, એટલે નાના છોકરાઓ કે કોઈ આવતા હોય ને તો પણ તમે ઇઝીલી તમે ખાઈ શકો। એ સૌથી પહેલાં ટ્રાય કરી લઉં, મને છે ને બહુ ઈચ્છા છે ખાવાની। બીજી બધી વસ્તુ તમને પછી બતાડું, પહેલાં ખાઈ લઈએ। તમે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને 350-400 રૂપિયાનું અલગથી તમે બેગ મેક્રોની મગાવો એના કરતાં અહીંયા અનલિમિટેડ મળશે, જેટલી વાર માગશો એટલી વાર મળશે બધી વસ્તુ। બધા તમે એમ કહો કે ભાઈ શાક આટલું આપ્યું, રોટલી એક આપી, પણ આ બધી વસ્તુ અનલિમિટેડ છે। તો આના સિવાય આપણી પાસે સબ્જીમાં પનીરની સબ્જી છે, એની સાથે રસાવાળા બટેટા છે, એની સાથે મઠ છે, અને એની સાથે ટિંડોળા છે, અને એની સાથે હજી એક વસ્તુ એટલે આ સેવ ટમેટાની સબ્જી પણ છે, સાથે પૂરણપૂરી છે, એટલે એ તો આપણી ફેવરેટ છે પૂરણપૂરી। હા હા હા, પૂરણ, હા, ફૂલ ઘી વાળી જોઈ લો તમે, આમ મજા આવી જાય એક ખાવ ને એટલે। ઘણી જગ્યાએ મીઠાશ થોડી વધારે હોય, ઘણી જગ્યાએ ઓછી હોય, પણ જે માપસર મીઠાશ કહેવાય ને એ પૂરણપૂરી વાળી તમને મીઠાશ અહીંયા તમને મળી જશે। દાળ છે, કઢી છે, અને હજી એક બીજી કઢી હતી પણ એ લસણવાળી છે એટલે આપણે આમાં નથી લીધેલી। સાથે ઢોકળા છે, આ મિર્ચીવાળા રોલ છે, ટ્રાય કરીએ તો ભરેલા મરચા હોય ને એના રોલ બનાવેલા છે। જે ચીલી પોટેટો હતું એ રેગ્યુલર હતું, એની બદલે આપણી પાસે કબાબ છે અહીંયા, અને સાથે રોટલી છે અને બિસ્કિટ ભાખરી છે, અને સાથે જો ભાત છે, ખીચડી છે ઘીવાળી એકદમ, સાથે છાશ છે અને પાણીની બોટલ પણ છે। તો આ બધી જ વસ્તુ તમને અહીંયા મળી જશે। ભાવ છે માત્ર તમને કહીશ તો તમને એમ લાગશે કે ભાઈ આટલા રૂપિયામાં આટલી બધી વસ્તુ, કારણ કે એક જે બેગ મેક્રોની છે એ જ મોટે ભાગે તમે આખી પ્લેટ ખાઓ ને તો 350-400 રૂપિયા એના જ એકલાના થઈ જાય, પણ આખી થાળી અનલિમિટેડ છે, એટલે તમારે જે વસ્તુ જેટલી વાર મગાવ્યું એટલી વાર મગાવી શકો છો। એક વસ્તુ એ છે કે આજે આ મેનુ છે, પણ જરૂર નથી કે તમે આવો ત્યારે પણ આ જ મેનુ હોય, કે ભાઈ બેગ મેક્રોની છે તો કદાચ ચાટ હોય, ક્યારેક પિઝા, નાના પિઝા બનાવે છે એ હોય, એટલે વસ્તુ બદલી શકે છે, પણ ક્વોલિટી વાઇઝ વાત કરું ને 100% રિકમેન્ડેબલ છે। સૌથી વધારે શું વસ્તુ ભાવી? મૂંગ દાળનો હલવો, બટેકાનું શાક, સ્વીટમાં વેડમી,
સ્વેટમાં વેડમી પૂરણપોળી. આ તમે ગુજરાતીઓ સૌ પ્રથમ મારા ભાઈબંધની અહીંયા બર્થડે પાર્ટી હતી ત્યારે આવ્યા હતા અને એ પછી રિપીટ અમે 3 વાર આવ્યા છે. એવરી ટાઈમ નવા ગેસ્ટને લઈને આવીએ છીએ. એવરી ટાઈમ નવા ગેસ્ટ લઈને ભાઈ જયમાં પછી આઈસ્ક્રીમ અથવા તો ગુલ્ફી એ મળે છે. વાહ વાહ, 350 રૂપીઝ પ્રાઇસ છે. આપણે આવેલા છે આજે આગમન થાળમાં. એડ્રેસ તમને અહીંયા દેખાય છે. તો લંચમાં કે ડિનરમાં તમે આવશો તો 350 રૂપિયા જ તમને ખાલી પે કરવાના છે અને બધી જ વસ્તુ અનલિમિટેડ છે. 3 સ્વીટ છે, 4 સબ્જી છે, 3 ફરસાણ છે, રોટી છે, બિસ્કિટ ભાખરી છે અને બધું અનલિમિટેડ છે. એમ્બિયન્સની વાઇઝ કહું તમને તો પણ પરફેક્ટ છે. સાથે જો તમારે કોઈ પ્રસંગ હોય, બેન્ક્વેટમાં પણ તમે અરાઉન્ડ 150 થી 200 જણા હોય તો ઇઝીલી તમે કોઈ પણ નાનો પ્રસંગ પણ રાખી શકો છો. ત્યાં પણ બધું જમવાનું બધી વસ્તુ તમને અહીંયા અવેલેબલ છે. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો ખાસ કરીને, કે તમારા મિત્રો સાથે કે ભાઈ નવી જગ્યા ખુલેલી છે, અમરેલીવાળા લોકો છે એટલે તમને સૌરાષ્ટ્ર જે સાઈડનો જે ટેસ્ટ હોય ને એ પણ તમને અહીંયા મળી જશે. બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો ફરીથી કોઈ અતરંગી ઓફર સાથે. ત્યાં સુધી ભાઈ